રાજ્યમાં આજે 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સુરતના ઓલપાડમાં સૌથી વધુ 4.76 ઇંચ વરસાદ ખાબક્યો છે। છોટાઉદેપુરમાં 3.19 ઇંચ વરસાદ પડ્યો છે। છોટાઉદેપુર બોડેલીમાં 2.99 ઇંચ વરસાદ ખાબક્યો અને 7 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આજે રાજ્યના 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે 31 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને સુરતના ઓલપાડમાં સૌથી વધુ 4.76 ઇંચ વરસાદ પડ્યો છે। તો છોટાઉદેપુરમાં 3.19 ઇંચ વરસાદ નોંધાયો છે અને વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ પણ સર્જાય છે। છોટાઉદેપુરમાં પણ વરસાદ ખાબક્યો અને 7 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ભયનો માહોલ સર્જ્યો છે। બનાસકાંઠામાં વરસાદને કારણે અનેક ગામો ડૂબી ગયા છે। જુઓ ખાસ અહેવાલ। ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ભયનો માહોલ સર્જ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં વરસાદને કારણે અનેક ગામો પાણીમાં ડૂબી ગયા છે। ડીસા શહેરમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ દયનીય બની છે। ડીસા તાલુકાના દામા, શેરપુરા અને કંસારી જેવા ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। આ ઉપરાંત બાયવાડા અને યાવરપુરા સહિત અન્ય ગામોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે। ઊભા પાક પાણીમાં ડૂબી જવાથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે, જેના કારણે ખેડૂતોમાં વ્યાપક ચિંતા છે। મોંઘા બિયારણ અને ખાતર ખર્ચ્યા પછી જો પાક નાશ પામે તો તેમને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડશે। ડીસા તાલુકાના રામપુરામાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। અહીંના લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। અચાનક ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીનો સામાન, અનાજ અને અન્ય કિંમતી વસ્તુઓ ભીની થઈ ગઈ છે। રામપુરાના સ્થાનિક લોકો ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેટલાક પરિવારો સુરક્ષિત સ્થળોએ જવા મજબૂર છે, જ્યારે ઘણા લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે। વરસાદ ઓછો થયા પછી જ પાણી નીકળી જશે અને નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન ઠપ થઈ ગયું હતું। ખાસ કરીને અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં સ્થાનિક પ્રશાસનની અણઆવડતને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જુઓ ખાસ અહેવાલ। ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે જનજીવન ઠપ થઈ ગયું હતું। વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાથી ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા હતા। આજે સતત બીજા દિવસે પણ રાજ્યમાં મેઘરાજાએ મધ્યમથી ભારે હાજરી પુરાવી છે, જેના પગલે અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં વરસાદની સાથે સ્થાનિક પ્રશાસનની અણઆવડતને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ઠેર ઠેર ભરાયેલા પાણી અને બિસ્માર રસ્તાઓએ વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે। અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જ્યારે વટવા જેવા વિસ્તારોમાં વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ રસ્તાઓ જળમગ્ન રહ્યા હતા। સોલા બ્રિજ પાસે એસજી હાઈવે પર ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી। નોકરી ધંધા અર્થે જતા લોકોને ભરાયેલા પાણી અને ખોટકાયેલા વાહનોને કારણે વારંવાર હાલાકી ભોગવવી પડી છે, જેમાં ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોની હાલત કફોડી બની હતી। પ્રશાસનની નબળી કામગીરીના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, જે હજુ પણ ઉતર્યા નથી, જે દર્શાવે છે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અપૂરતી છે। બીજી તરફ વડોદરામાં પણ વરસાદે હાલાકી સર્જી છે, જેમાં અટલાદરાના મુખ્ય માર્ગો સામાન્ય વરસાદમાં પણ પાણીથી ભરાઈ ગયા હતા। સૌથી ગંભીર સમસ્યા વોર્ડ નંબર 1ના છાણી બાજવા રોડ પરના બાજવા રેલવે ગરનાળાની છે। દર ચોમાસામાં આ ગરનાળું વરસાદી પાણીથી ભરાઈ જવાથી છાણીથી બાજવા, ઉંડેરા, કરોડિયા અને જીએફસી જેવા વિસ્તારોનો વ્યવહાર બંધ થઈ જાય છે। લોકો જીવના જોખમે ઊંચા રસ્તાઓ પરથી ટુ વ્હીલર લઈને પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો સ્થાનિક કોર્પોરેટરના જણાવ્યા પ્રમાણે 5 વર્ષથી રજૂઆત કરવા છતાં પણ કાયમી ઉકેલ નથી આવ્યો। હાલ તો પંપ દ્વારા પાણી ઉલેચવામાં આવે છે, પરંતુ બ્રિજ બનાવવાની યોજના પર રેલવે અને કોર્પોરેશન વચ્ચે ખર્ચના મુદ્દે નિર્ણય ન લેવાતા સમસ્યા પણ ઉકેલાઈ રહી છે। વડોદરાના રાવપુરા વિસ્તારમાં ગઈકાલ રાતથી વરસી રહેલા વરસાદના કારણે આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી। રાવપુરા મુખ્ય પોસ્ટ ઓફિસ સામે એક ટોટિંગ વૃક્ષ ધરાશયી થયું હતું। સદનસીબે વૃક્ષ પડતા આ પહેલા જ ઇલેક્ટ્રિકના તારમાં સ્પાર્ક થયો અને ચાની લારીવાળા સુનિલભાઈ અને અન્ય લોકો સમય સૂચકતા વાપરીને સલામત સ્થળે ખસી ગયા હતા। જોકે ગણતરીની સેકન્ડોમાં જ વૃક્ષ 2 લારી, બરોડા ડેરીના પાર્લર અને નીચે પાર્ક કરેલ કાર, રિક્ષા, સ્કૂટર અને સાયકલ પર પડ્યું હતું, જેના કારણે વાહનોને નુકસાન થયું છે।
આ દુર્ઘટનામાં સાયકલ પર પસાર થઈ રહેલા એક રાહદારીને પીઠના ભાગે ઈજા પહોંચી છે. થોડી સેકન્ડોનો સમય મળતા અનેક લોકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ રસ્તો બંધ થવાથી અવરજવરને અસર થઈ છે. અન્ય વિસ્તારોની સ્થિતિ પણ સામે આવી છે. આજે પણ રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ યથાવત રહેતા વિકસિત ગુજરાતના દાવાઓ પોકળ સાબિત થયા છે. પ્રશાસનની અપૂરતી તૈયારી અને માળખાકીય સુવિધાઓની ખામીઓએ ચોમાસાની શરૂઆતમાં જ નાગરિકોને મુશ્કેલીમાં મૂક્યા છે. શું આ વર્ષે પણ ચોમાસું પ્રશાસનની બેદરકારીનો ભોગ લેશે? તે પણ એક મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. 2 દિવસથી વરસી રહેલા વરસાદે અમદાવાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. જુઓ વધુ વિગતો ખાસ અહેવાલમાં. ગુજરાતમાં શનિવાર રાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ રવિવારથી જ વરસાદ ચાલુ છે. ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા હતા. ઓઢવ સર્કલ રિંગ રોડ પર પાણી ભરાતા રિંગ રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. મુશળધાર વરસાદે અમદાવાદ શહેરની સુરત બદલી નાખી છે. શહેરના નરોડા, મેમકો, જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાયેલા હતા. રસ્તાઓ પર ઢીચણસમાં પાણી ભરાવાથી રાહદારીઓ પણ અટવાઈ ગયા હતા. વરસાદે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ત્યારે એક તરફ વરસાદ છે તો બીજી તરફ ચાલતા રોડના કામોથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો શહેરમાં પાણી ભરાવાને લઈને સ્ટેન્ડિંગ ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે ભારે વરસાદના લીધે પાણી ભરાયા હતા. ઈસ્ટર્ન મેઇન ટ્રંક લાઇન શરૂ થઈ ગઈ છે અને આ લાઇન શરૂ થવાથી પાણી ભરવાની સમસ્યા ઓછી થશે. શહેરની અંદર જે 24 કલાકની અંદર જે વરસાદ વરસ્યો અને આ કામગીરી કેવા પ્રકારની થઈ, કોર્પોરેશન શું શું કામગીરી કરી, સ્ટેન્ડિંગ ચેરમેન આપણી સાથે. ચેરમેન સાહેબ, જે પ્રમાણે વરસાદ, જે ધોધમાર વરસાદની આગાહી હતી અને વરસાદ પડી રહ્યો છે, કામગીરી કેવી રહી આપણી? અમદાવાદ મહાનગરપાલિકાના વાત કરવામાં આવે તો ગત રાતથી ગઈકાલે જે વરસાદ શરૂ થયો, વરસાદની બીજી એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે મહાનગરની અંદર. તો ખાસ કરીને લગભગ એવરેજ 2.5 થી 3 ઇંચ વરસાદ પડ્યો છે. પણ દક્ષિણ ઝોનનો જો એ કરવામાં આવે તો ત્યાં આગળ વટવા, મણિનગર, લાંભા, ઈસનપુર આ વિસ્તારની અંદર 5.5 થી 6 ઇંચ વરસાદ વરસ્યો છે. પરિણામે આ વિસ્તારમાં વોટર લોગિંગની જે સમસ્યા થઈ હતી, ગઈકાલે સાંજે 5 થી 6 વાગ્યા પછી આ તમામ પાણી નીચે ધીમે ધીમે ઉતરી ગયા છે. અને ખાસ કરીને જે વટવાનું જે વાનરવટ તળાવ છે અને મહાલક્ષ્મી તળાવ છે, હાલ ત્યાં આગળ તળાવનું પાણી ત્યાં આગળ વધારે માત્રામાં છે. તો ત્યાં આગળ વાત કરવામાં આવે ડિવોટરિંગ પંપ મૂકીને અને વરુણ પંપ મૂકીને આ જે પાણી છે એને દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. આવનાર સમયગાળા દરમિયાન પણ જ્યારે વરસાદની આગાહી હોય તો એના માટેના પ્રિકોશન રૂપે ઈસ્ટર્ન ટ્રંક લાઇન તો શરૂ થઈ ચૂકી છે, પરંતુ કોઈ બીજા પણ મેજર સ્ટેપ લેવાના હોય તો આગામી સમયગાળા દરમિયાન લઈ શકાય. હાલ મહાનગરમાં સવારના 6 વાગ્યાથી અત્યારના 12 વાગ્યા સુધીમાં લગભગ 38 mm 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પણ વોટર લોગિંગની કોઈ હાલમાં સમસ્યા નથી. એકાદ વોર્ડને બાદ કરતા અને તમામ અંડરબ્રિજ છે મહાનગરના એ હાલમાં ચાલુ કન્ડિશનમાં જ છે. એટલે કે હવે અમદાવાદવાસીઓને સમસ્યા નહીં પડે અને સમસ્યા જો પડશે તો તેની માટેની જે તૈયારીઓ છે ફરી વખત શરૂ કરી દેવામાં આવી છે. મચ્છરજન્ય રોગચાળો ન થાય તે માટે દવાનો છંટકાવ પણ આગામી દિવસોમાં શરૂ કરી દેવામાં આવશે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય અમદાવાદ. ખેડા જિલ્લામાં શ્રાવણના 3જા દિવસે વરસેલા અતિ ભારે વરસાદે સમગ્ર જિલ્લામાં તબાહી મચાવી છે. જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં. ખેડાના મહેમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સામે આવી છે. ત્યારે મહેમદાવાદમાં અત્યાર સુધીમાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે વાત્રક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડાના મૌદામાં અવિરત વરસાદથી અનેક જગ્યા પાણીમાં ગરકાવ થઈ છે. ફીણાવ ભાગોળ વિસ્તારમાં ઢીચણસામાં પાણી ભરાયા છે. સાથે જ ઘરોમાં પાણી ભરાતા 40 જેટલા પરિવારોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તેમજ પરિવારોને પ્રાથમિક કન્યા શાળા ખાતે સ્થળાંતરિત કરાયા છે. ખેડા ખાતે વરસાદ પહેલા તૂટેલો નેશનલ હાઈવે કાર સમાન બન્યો છે. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ખાડાઓનું રાજ યથાવત જોવા મળ્યું છે. હાઈવે પર ખાડા રાજને પગલે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ થર્મલ બાલાસિનોર સિવાલિયા પાસે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ડબલ ટોલ ટેક્સ ચૂકવતા વાહન ચાલકો પણ હવે પરેશાન બન્યા છે. મહેમદાવાદના ઘોડાસરમાં માઇનોર કેનાલમાં ગાબડું જોવા મળ્યું છે. ગાબડું પડતા જ ડાંગરના ખેતરોમાં કેનાલનું પાણી ભરાઈ ગયું છે. આશરે 50 વીઘા જમીનમાં પાણી ભરાતા ડાંગરનો પાક નિષ્ફળ નીવડ્યો છે.
જ્યારે મહેમદાવાદમાં 9 ઇંચ વરસાદને કારણે શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થયું છે. તાલુકાની અને ગ્રામ્યની શાળાઓમાં વરસાદી પાણી ભરાયા છે. આ સાથે જ જિલ્લાની તમામ શાળા આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે નડિયાદમાં ભારે વરસાદને લઈ મ્યુનિસિપલ કમિશનર દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે. ઇમરજન્સી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. તેમજ કોર્પોરેશન દ્વારા ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ ફાયર અને ઇમરજન્સીની ટીમને પણ એલર્ટ મોડ પર કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં ભૌગોલિક સ્થિતિ સતત ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. સતલાસણા તાલુકા ડુંગરાળ પહાડી વિસ્તારમાં વસેલા ગ્રામ્ય વિસ્તાર છે અને ખેતી ઉપર નિર્ભર ખેડૂતોનું પ્રમાણ વધુ છે. ત્યારે નવીન હાઈવેની કામગીરીના કારણે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેવાની સમસ્યા વધી ગઈ છે. તેના કારણે ખેતીને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાનના પગલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા એક થી ખૂબ વરસાદ પડી રહ્યો છે. અત્યારે ખેડૂતો બહુ મુશ્કેલીમાં છે. 80% સતલાસણા તાલુકો ખેડૂત ઉપર નિર્ભર છે અને અત્યારે 27/7 હમણાં 2 દિવસ પહેલા કાલે જ મોટું 7-8 ઇંચ વરસાદ પડ્યો છે. અત્યારે ખેડૂતોને મગફળીના પાક વાવેતરમાં ખૂબ મોટું નુકસાન થયું છે. વાવેતર કર્યો પણ છતાં પણ ત્યાં એમને પાણી ભરાઈ જતા વાવેતર કોહળી જાય એવી પરિસ્થિતિ થઈ છે. એના અનુસંધાનમાં મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને મેં લેખિતમાં એમનું સર્વે કરી તાત્કાલિક સર્વે કરીને વળતર ચૂકવવા માટે મેં રજૂઆત કરવામાં. અરવલ્લી જિલ્લામાં ગઈકાલે પડેલા અંદાજે 6 ઇંચ ભારે વરસાદને પગલે જિલ્લામાં અનેક મુખ્ય અને આંતરિક માર્ગો પર અવરજવરમાં વિક્ષેપ સર્જાયો હતો. ભિલોડા તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. ભિલોડા તાલુકાના ગુનિયાકુવા, ડોડીસરા અને જયસિંગપુરા ગામના નજીક આવેલા માર્ગો પર બનાવાયેલા તાત્કાલિક ડાયવર્ઝન વરસાદના પાણીમાં ધોવાઈ ગયા હતા. અમદાવાદના વાવડા તાલુકામાં ગઈકાલે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સતત વરસી રહેલા વરસાદે તબાહી મચાવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. લગભગ 4 ઇંચ જેટલા વરસાદને કારણે બાવડા શહેરના અનેક વિસ્તારો અને ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે સિનિયર સિટીઝન કોઈ તકલીફ હોય, દવાખાને જવું હોય કે પછી ગમે ત્યાં કોઈ બેન્કિંગ, શાકભાજી કે કે કંઈ લેવા જવું હોય તો અમે કેવી રીતના જઈ શકીએ? આટલા પાણીમાં તકલીફ તો ઘણીએ પડે છે અમને. તમારી માંગ શું છે અને કેટલા સમયથી પાણી ભરાય છે? બસ આ પાણી છેલ્લા 10-1 વર્ષથી ભરાય છે અને કોઈ નિકાલ એનો નથી થતો. આગળથી પાણી આવે છે, જીસીબી વાળા આવે, ખાડો કરે અને થોડું ઘણું જાય ને પછી પાછો હતો એમનો એમ. અમારી આ સોસાયટી ગામતળની અંદર સૌથી જૂની સોસાયટી છે અને અહીંયાથી થોડા ગયડા બુઢા નાના બાળકો બધા વ્યક્તિઓ રહી રહ્યા છે. આ એક રાહદારી રસ્તો પણ છે અમારી સોસાયટીમાંથી. તેમજ બહારની બાજુએ ગાંધીનગર સોસાયટી આવેલી છે, બાજુમાં રેલવે સ્ટેશન આવેલું છે. તમામ રસ્તાઓ રાહદારી માટેના બનેલા છે, પણ આ રસ્તા ઉપર 4 મહિના ચોમાસામાં એવું લાગી રહ્યું છે કે જાણે અમે દરિયાની અંદર રહી રહ્યા છીએ. આ પરિસ્થિતિમાં અમે છેલ્લા 4 મહિના રહીએ છીએ. આવું વર્ષોથી પરંપરાગત રહી રહ્યું છે અને કોર્પોરેટર સાહેબને, નગરપાલિકાના સ્થાનિક તંત્રને ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ આ પાણીનો નિકાલ થતો નથી અને 4 મહિના અમારે આવા કારાવાસની અંદર ભોગવી રહ્યા હોય તેવું અમને લાગી રહ્યું છે. 2 વર્ષથી આ પાણીની સમસ્યા હલ કરી શકતા નથી. નગરપાલિકાના તમામ વ્યક્તિગત કોર્પોરેટર ભાજપમાંથી ચૂંટાયેલા છે, જે કોઈ જવાબ આપવા તૈયાર નથી, આવવા માટે પણ તૈયાર નથી. અમે જ્યારે કહેવા જઈએ તો કોઈ જવાબ પૂરો મળતો નથી. પાણીની સમસ્યા કરતા લોકોના ઘરોની અંદર પાણી એટલા બધા છે, માણસોને રહેવું અત્યારે નાકામું છે. અનાજ લોકોના બૈરા, નાના છોકરાઓ, ગયડા, એમને બહાર કાઢવા પણ અમારા માટે મુશ્કેલ છે. આ ગામની પરિસ્થિતિ અત્યારે આખા ગામની પરિસ્થિતિ એટલી બેકાર છે, એની અંદર કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. સમાચારમાં આગળ વાત કરીએ તો હિંમતનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કેનાલમાં ગાય ખાબકી છે. તો આ સમાચાર હિંમતનગર ખાતેથી સામે આવી રહ્યા છે. હિંમતનગરના કેનાલ ફ્રન્ટના ગાય પાણીમાં ખાબકી છે. હાથમતી નદીના પાણીનો પ્રવાહ કેનાલમાં વહી રહ્યો છે અને આ કેનાલમાં ગાય ખાબકી છે, જે સ્થાનિકોએ ગાયને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ત્યારે મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ગામડાઓમાં હવે તારાજી સર્જાઈ છે. તો વરસાદને પગલે હવે ગામમાં તારાજી સર્જાય છે. તો મહેસાણા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાના ખેરાલુના વેરઠા ગામે વરસાદે તારાજી સર્જી છે. ત્યારે ગત રોજ પડેલા વરસાદથી રહીશો અને ખેડૂતોને નુકસાની થઈ છે. 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા અને 10 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. બનાવની જાણ થતાં સરપંચ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેસીબી મશીનથી નાળાઓ ખુલ્લા કરીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક આ ઘટનાની જાણ સરપંચને કરાતા તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બળવંતગીરી ગણેશગીરી તાલુકા પંચાયત સદસ્ય 42/7 આ વિસ્તાર મારો છે. દાહોદ વરેઠા દાલિશના રહીમપુરા. તો મને સરપંચનો ને જાણ કરી કે અહીંયા સાહેબ એમ કે પાણી ભરાઈ જશે અને તકલીફ બહુ પડે છે. વરેઠા તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા. મારું નામ ઠાકોર હરજી ધનાજી, સરપંચ. ગઈકાલે વરસાદ પડ્યો તો શું પરિસ્થિતિ સર્જાઈ હતી? પરિસ્થિતિમાં તો બહુ ભયંકર તકલીફ થઈ હતી. લોકોને બહુ નુકસાન થયું છે. કેટલા ઘરોમાં પાણી? વાઘરી વિક્રમભાઈ વરેઠા, દેવી પૂજક. હવે અનાજ બધું સાપરામાં બધું ભરી ગયું, બરાબર ડૂબી ગયું. ગાડી સાથે બધી બાલિકો બધી જમતા ગાડીએ બંધ પડી ગઈ, નવી હતી અને બધું નુકસાન બહુ થયું. કેટલો વરસાદ પડ્યો? વરસાદ ધોળકાના આંબેડી ગામે વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. ધોળકાના આંબેડી ગામ પાસે હવે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે અને અમદાવાદના ધોળકાથી આ સમાચાર છે. આંબેઠી ગામે રસ્તા પર વરસાદી અને ગટરના પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આંબેઠી, અંધારી, વીરપુર, વૌઠા ગામ પાસે વરસાદી પાણી ભરાયા છે અને રોડ જળમગ્ન થવાથી 4 થી 5 ગામના લોકોને ભારે હાલાકી પડી રહી છે. મારું નામ દાયમા હાર્દિકસિંહ અજીતસિંહ છે. હું અમદાવાદ જિલ્લો કોંગ્રેસનો પ્રમુખ છું અને અહીંનો સ્થાનિક છું. આ ધોળકાથી આંબેઠી, અંધારી, વીરપુર, જણંદ અને વૌઠાનો જોડતો મુખ્ય માર્ગ છે. 4 કે 5 ગામના જવાનો મુખ્ય માર્ગ છે. છેલ્લા 3 વર્ષથી અમારે વારંવાર નિવેદનો અને આવેદનો કરવા પડે છે, તેમ છતાંય તંત્રએ આની પર કોઈ ધ્યાન નથી આપ્યું. વગર વરસાદે ગટરના આવા પાણી ભરાયા છે, જે 3 દિવસથી અમારો સંપૂર્ણપણે રસ્તો બંધ છે. વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે મોટી હાલાકી પડે છે, ખેડૂતોને ખેતરે જવાની મોટી હાલાકી પડે. છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પિકઅપ ગાડી હવે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. મલાજા ગામે નાળામાં પિકઅપ ગાડી તણાઈ ગઈ છે અને ભારે પ્રવાહને લઈને નાળામાં પિકઅપ ગાડી તણાઈ ગઈ છે અને ધોધમાર વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા છે. નવસારીના ડાંગ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સાપુતારામાં હવે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. સમાચાર સામે આવ્યા, સાપુતારામાં હવે આહલાદક વાતાવરણ સર્જાયું છે અને સવારથી જ ઝરમર વરસાદ વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે ગિરિમથકના સર્પગંગા તળાવ નજીક પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. તળાવ નજીક પ્રવાસીઓએ વાતાવરણની મજા માણી હતી. મોન્સૂન ફેસ્ટિવલ જોવા આવતા પ્રવાસીઓ આનંદમાં જોવા મળ્યા છે. ત્યારે ડીસા વિસ્તારના હવે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના ડીસામાં હવે આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વરસાદ હવે શરૂ થઈ ગયો છે અને વરસાદને કારણે અનેક જગ્યાએ મુશ્કેલીઓ પડી રહી છે અને પાણી ભરાવાને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ લોકોને પડી રહી છે. જ્યારે ડીસાથી આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણીને પગલે હવે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને સમગ્ર વિડીયો પણ હવે સામે આવ્યો છે. ભારે વરસાદને પગલે હવે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને વરસાદને પગલે જે ભારે વરસાદ ખાબકી રહ્યો છે તેને લઈને જ હવે ખેડૂતોને ભારે નુકસાની પડી રહી છે. સમગ્ર આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ગતરોજ પડેલા ભારે વરસાદ બાદ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ભારે વરસાદને પગલે તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે.
તો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને પાણીની ભારે આવક થતા ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે જ્યારે પાણીની ભારે આવકને લઈને ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે જ્યારે ઓરસંગ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો છે જ્યારે આડબંધ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદની હવે શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક જગ્યાએ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદની સાથે ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદ હતો અને વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણી થયા હતા જ્યારે નવાગામથી નાયકાને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે તો સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અકસ્માત સર્જાયો છે તો અકસ્માતના સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે ત્યારે ખેડાથી આ સમાચાર અકસ્માતના જેમાં વસો અલિન્દ્રા રોડ પર અકસ્માત સર્જાયો છે ઓવરલોડ ટ્રક રહેણાંક મકાનમાં ઘૂસી ગઈ હતી ચાલકે કાબુ ગુમાવતા ટ્રક રહેણાંક મકાનમાં ઘૂસ્યું હતું ત્યારે બીજા અકસ્માતના સમાચાર ઈડર ખાતેથી સામે આવી રહ્યા છે તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માતનો આ મામલો સામે આવ્યો ઈડર ખાતેથી ઈડરથી આ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા ઈડર વલાસણા હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો છે ઓવર સ્પીડમાં જતો બાઇક ચાલક હવામાં ફંગોળાયો છે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા નીચે પટકાયો હતો અને અકસ્માતના સમાચાર સામે આવ્યા ઈડર ખાતેથી જેમાં બાઇક ચાલક નીચે પટકાતા મોતને ભેટ્યો છે ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં હવે નિમણૂક કરવામાં આવી છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કોંગ્રેસ દ્વારા નિમણૂક કરવામાં આવી છે વિધાનસભામાં કોંગ્રેસે નિમણૂક કરી અને 6 નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસના વિધાનસભા નેતા તુષાર ચૌધરીએ નિમણૂક કરી છે જ્યારે વિમલ ચુડાસમા અને ઇમરાન ખેડાવાલાને ઉપદંડક બનાવવામાં આવ્યા છે ખજાનચી દિનેશ ઠાકોર મંત્રી કાંતિ ખરાડી ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભારે વરસાદને પગલે હવે એલર્ટ થઈ ગયું છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગર ખાતેથી રાજ્યમાં ભારે વરસાદને પગલે એસઈઓસી એલર્ટ થયું છે એસઈઓસી ખાતે કર્મચારીઓને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે તાપીથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજરે રાજીનામું આપ્યું છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે તાપી ખાતેથી જેમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટરે રાજીનામું આપ્યું છે ટર્મ પૂરી થાય તે પહેલા જ રાજીનામું આપવામાં આવ્યું સ્વેચ્છાએ રાજીનામું આપ્યાનો દિલીપ પાટીલનો ઉલ્લેખ છે સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સ્મશાન અને રસ્તાઓમાં નો અભાવ જોવા મળી રહ્યો છે તો દાહોદ ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે ઉસરવાન ગામમાં સ્મશાન અને રસ્તાનો અભાવ જોવા મળ્યો અને કલેક્ટર અને પંચાયત ઓફિસ નજીકના ફળિયામાં અસુવિધા જોવા મળી છે અને ઉસરવાનના ડુંગર ફળિયામાં સ્મશાન અને રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે ગામમાં સ્મશાન અને રસ્તા ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે ફળિયામાં સ્મશાન ઘાટની મુશ્કેલી છે એ મુશ્કેલી દૂર કરવામાં આવે એવું સરપંચ શ્રી
સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રખડતા શ્વાનોને લઈને હવે તંત્ર નિષ્ફળ જોવા મળી રહ્યું છે। તો આ સમાચાર સામે આવ્યા સાબરકાંઠાથી રખડતા શ્વાનોને લઈને હવે તંત્ર સંપૂર્ણ નિષ્ફળ છે અને ઈડર સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 14 કેસ નોંધાયા છે। હોસ્પિટલ ખાતે આજે એટલે કે તારીખ 28ના રોજ કૂતરા કરડવાના 14 પેશન્ટ આવેલા હતા, જેમને ધનુરનું ઇન્જેક્શન આપીને અને ARV પણ આપેલા હતા, જેમાંથી એક પેશન્ટની કન્ડિશન થોડી વધારે ખરાબ હોવાથી તેમને હિંમતનગર સિવિલમાં રિફર કરેલા હતા અને આ જુલાઈ મહિનામાં 1લી તારીખથી અત્યાર સુધીમાં 122 પેશન્ટો કૂતરા કરડવાના કમ્પ્લેન સાથે આવેલા હતા અને દરેકને અત્રેના કેન્દ્ર ખાતે ઇન્જેક્શન પણ આપવામાં આવેલા હતા અને જરૂરી સારવાર। ત્યારે વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જનતા રેડ પાડવામાં આવી છે। તો આ સમાચાર સામે આવ્યા વડોદરા ખાતેથી, જેમાં જનતાએ રેડ પાડી છે અને સમા વિસ્તારમાં જનતા રેડ પાડવામાં આવી છે। વિદેશી શરાબ વેચનારા બુટલેગરને ત્યાં જનતા રેડ પાડવામાં આવી છે। સ્થાનિક દ્વારા બુટલેગરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। તો આ સમાચાર વડોદરા ખાતેથી સામે આવ્યા છે। શરાબબંધી હોવાની પોલીસની શેખીની ખુલ્લી પોલ પાડવામાં આવી છે, જ્યારે વિદેશી શરાબ વેચાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે। સમાચાર વડોદરાથી સામે આવ્યા, જેમાં સમા વિસ્તારમાં જનતા રેડ પાડવામાં આવી છે, જ્યારે બુટલેગરે ચલાવતો હતો વિદેશી શરાબનું સ્ટેન્ડ। દેશના સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ સ્કેમનો બનાવ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બન્યો છે। તો ગાંધીનગરથી આ મામલો સામે આવ્યો હતો, જેમાં એક જ મહિલાને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ બનાવીને 19.24 કરોડ જેવી જંગી રકમ હડપ કરી જવાનું ડિજિટલ અરેસ્ટનો આ કેસ ગુજરાતનો જ નહીં, ભારતનો સૌથી મોટો કેસ બની ગયો છે। મહિલા ડોક્ટરના કેસમાં લાલજીભાઈના ખાતામાં 1 કરોડ ટ્રાન્સફર થયા હતા। આ ડિજિટલ અરેસ્ટ દરમિયાન તેને અલગ અલગ રીતે ડરાવવામાં આવી હતી અને અલગ અલગ બહાના બનાવીને આ બધામાંથી જે રૂપિયા આવ્યા એ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા। આટલી મોટી રકમનું ડિજિટલ અરેસ્ટનો આ પ્રથમ કેસ સામે આવ્યો છે। એ ડિજિટલ અરેસ્ટ કેસમાં જે એક સિનિયર સિટીઝન ભોગ બનનાર છે, એમને જે ગઠિયાઓ છે, સાયબર ગઠિયાઓ, એમને ધમકાવીને ડરાવીને કે તમારે નામે એટલે ટ્રાઈમાં કેસ ચાલશે, તમારે નામે મની લોન્ડરિંગનો કેસ ચાલશે, તમારી બધું વિગતો અમારી પાસે છે, એ જે નોર્મલ જે એમઓ ડિજિટલ અરેસ્ટનો હોય છે એ એમઓને પદ્ધતિને અપનાવીને અને એમને ડરાવી ધમકાવીને અને એને પાસેથી લગભગ 30 થી વધારે એકાઉન્ટ્સમાં પૈસા ટોટલ 19 કરોડ રૂપિયા જેટલા એમને પાસેથી પડાવ્યા છે। તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।